હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં આ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગિરનારની ગોદમાં. તમે જોઈ શકો છો મારી પાસે ગિરનાર. આપણે આવી ગયા છીએ પરકમ કરવા, અને પરકમની બધી તમને અપડેટ દેવાનો છો, તો ચેનલમાં મિત્રો બન્યા રહેજો. ચાલો મિત્રો, આપણે જઈએ અને તમને પરકમ દેખાડીએ. જોઈ શકો છો મિત્રો, પાણીની બોટલ ખાલી કરાવે છે. પ્લાસ્ટિક નો કચરો નાખતા રહેજો ભાઈ. જંગલમાં અહીંથી આપણે મિત્રો પરકમ થાય ચાલુ. જોઈ શકો છો મિત્રો તમે. ચેકપોટ આવે છે. ચેકપોટ પ્લાસ્ટિક લઈ જવાની સતત મનાઈ છે. જોઈ શકો છો મિત્રો, એવું ચેકિંગ થાય છે. થેલાને એવું બધું જોઈ શકો છો મિત્રો. થેલાની જે પ્લાસ્ટિકની થેલી હોય તો દેશેલ થેલી. મિત્રો, આપણી પહેલી ઘોડી ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. બધા જય ગિરનારી બોલે જાય છે. જોઈ શકો છો. આવી રીતે પહેલી ઘોડી ચાલુ થઈ ગઈ છે મિત્રો. આ જંગલ બધું તમે જંગલ જોઈ શકો છો. આવી રીતે હાથે કરે છે બધું. તમે તો જોઈ શકો છો સામે બંદર છે. જોઈ શકો છો આઘા છે બહુ. જાય રહ્યો વાંધો તમે જોઈ શકો છો. આ બધું તમે જોઈ શકો છો ભજનની સંતવાણી. ભજન ચાલુ છે અહીંયા કણે. આ બધું વાંદરો તો હું તમને દેખાડું. જોઈ શકો છો મિત્રો તમે વાંદરો. ઘણા બધા વાંદરા પણ આવશે તે હું તમને દેખાડું. ખાવા માટેના તમે જોઈ શકો ગાંઠિયા બિસ્કિટ એવું રાખેલી છે. જોઈ શકો છો આ બધું વાંદરા પણ છે. જોઈ શકો છો ઉપર છે. ધીમે ધીમે જઈ રહ્યા છે મિત્રો. આ બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા વાંદરા છે. જોઈ શકો છો. આ બાજુથી મિત્રો જોઈ શકો છો આપણે એવી રીતે ઘોડી ચડી રહ્યા છીએ. લીંબુ શરબત નું કાઉન્ટર. મિત્રો તમે જોઈ શકો છો ઉભો ઢાર આવી ગયો છે. ઉભો ઢાર આવી ગયો છે. આવો સંજય સરવૈયા અમે કાલે હે રાતના 9:30 વાગે નીકળ્યા સંજય સવારે પછી જોઈ શકો છો મિત્રો. પ્લાસ્ટિકની મનાઈ હતી તો પ્લાસ્ટિક તો છે. આ બાજુ પણ છે જોઈ શકો છો. તમે એટલું ધ્યાન રાખે પણ કોઈ પબ્લિક પ્લાસ્ટિક તો લઈને આવશે જ.
જોઈ શકો છો આપણે અહીંથી વળાંક વળવાનું છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ક્ષેત્ર આવ્યું છે, પાણીના પર જગ્યા છે, જોઈ શકો છો મિત્રો. બધી એક જગ્યા છે તેના હું તમને દર્શન કરાવવાનો છું મિત્રો. ચેનલમાં બિના રહેજો, તમે જોઈ શકો છો કાલ ભૈરવ દાદા જોઈ શકો છો મિત્રો. કાલ ભૈરવ દાદાની જગ્યા છે. જય ગિરનારી. ચા પાણી પીતા જાઓ, ચા પાણી પીતા જાઓ. વિશ્વ મહાદેવની પ્રસાદી લેતા જાઓ. ભોજન પાણી અંદર ચાલુ છે. ધીમે ધીમે આપણે આગળની તરફ જવાનું છે. આ બધું આપણે જવાનું છે. આપણે પેલી ઘોડી પાર કરી અને તમને રૂટ દેખાડું છું એનો ક્યાં કઈ જગ્યા છે. આ બધું તમે જોઈ શકો છો રૂટ છે, તમને દેખાડવાની કોશિશ કરીશ હું. આ બધું તમે જોઈ શકો છો ગિરનાર લેરી પ્રકારનો રૂટ જોઈ શકો છો. ભવનાથ હાઈવે આવી રીતે છે. આપણે આ બધું જવાનું છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ ચાનું કાઉન્ટર છે. આ બાજુ ચાનું કાઉન્ટર છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ બાજુ તમે જોઈ શકો છો પાણીનું કાઉન્ટર છે. પાણીનો બરફ બધા પાણી બધું પબ્લિક પાણી પી રહ્યું છે. આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ ચાનું કાઉન્ટર. જય ગિરનારી, જય ગિરનારી. જોઈ શકો છો મિત્રો. હવે આપણે ધીમે ધીમે પેલી ઘોડી આપણે પાર કરી લીધી છે. ધીમે ધીમે હાલતું થવાનું છે આગળ. આ બાજુ એવી રીતે તમે જોઈ શકો છો જંગલ છે. બોર્ડ પર મારેલું સિંહ અને દીપડાથી સાવધાન જોઈ શકો છો. તમે અહીંયા આવો તો અંદર બહુ ન જતા. જય ગિરનારી. જોઈ શકો છો મિત્રો. હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ ઉતરી રહ્યા છો. તો તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન આવી ગયું છે. આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન, એક નંબર લોકેશન આવી ગયું છે. તમે જોઈ શકો છો બધા યાત્રીઓ પૂરો ખાઈ રહ્યા છે. એક નંબર લોકેશન છે. હવે આપણે વિશ્વ વસ્ત જંગલમાં આવ્યા છીએ. તમે સામે જોઈ શકો છો આવી રીતે રૂટ છે મિત્રો. આપણે ધીમે ધીમે મિત્રો નીચે ઉતરવા મળ્યા છીએ. જોઈ શકો છો ઘડીક આપણે ચડવાનો આવે છે, ઘડીક ઉતરવાનો આવે છે. એવી રીતે કેટલીક રસ્તો છે અને આવે છે મજા મિત્રો. તમે જોઈ શકો છો. અવશ્ય એકવાર તમારા ફેમિલી સાથે આવો, પરકમ કરવા તમને મજા આવશે. દોસ્તાર સાથે આવો તો તમને મજા આવશે મિત્રો. આવી રીતે તમને ઠેક ઠેકાણે તમને લીંબુ શરબત ને એવી રીતે મળી રહેશે, પાણી પણ મળી રહેશે. એટલે જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો પાણીનો ઝરણો આવ્યો છે સરસ મજાનો. આવી રીતે પાણી આવ્યું છે. જોઈ શકો છો આ બધું ઘણા બધા દીવા પણ કરેલા છે. બધા પગ ધોઈ રહ્યા છે અને આવી રીતે પાણી છે. એક પાણી છે મિત્રો.
અહીંથી હવે જીના ભવન મઢી 5 કિલોમીટર છે મિત્રો. કુલ 12 કિલોમીટર થી ભવનાથથી હવે 5 કિલોમીટર જ છે. જોઈ શકો છો 7 કિલોમીટર આપણે આ ચાલી ગયા છે. તમે મિત્રો જોઈ શકો છો આવી રીતે બધા ડેગરીઓ કરતા હોય છે. પરકમ કરવા આવે છે ઘણા બધા આવી રીતે પાણાની ડેગરીઓ કરતા હોય છે. આ બધું તમે લોકેશન જોઈ શકો છો. સરસ મજાનો ગિરનાર દેખાય છે. તમને હું લોકેશન બતાવવાનો છું. જોઈ શકો છો બધા થાકી ગયા બેઠા છે. તમે જોઈ શકો છો ગિરનાર આવી રીતે ખાસ લોકેશન આવે છે. અને કાલજા આગળ એક નદી આવે છે સરસ મજાની, એ પણ હું તમને દેખાડવાનો છું. ત્યાં સરસ મજાનું લોકેશન છે એ હું હમણાં તમને આગળ બતાવીશ મિત્રો. જોઈ શકો છો આ અમારે બધા ચાલ્યા જાય છે. આવી રીતે તમને થોડાના કાઉન્ટર મળી રહે ઠેઠ લગી. સિંગ છે, જામફળ છે, એવી રીતે બધી આવી રીતે જંગલ છે. બીજો તમે જોઈ શકો છો ખડાવ એક ઢાર આવ્યો છે. ધીમે ધીમે ઉતરવું પડશે. જોઈ શકો છો મિત્રો ખતરનાક ઢાર, ધીમે ધીમે ઉતરવું પડે. મિત્રો તમે બધા સુનિલ જય ગિરનારી. આવી રીતે ધાર છે. તમે આ જોઈ શકો છો શક્તિના બાટલા. જોઈ શકો છો શક્તિના બાટલા. આ છે શક્તિના બાટલા એટલે નાળિયેર પાણી. આવી રીતે કાંઈક આનંદ છે લીલી પરકમનો સરસ મજાનો. આપણે ઢાર ઉતરી રહ્યા છીએ મિત્રો. આરસીસી છે એટલે નથી વાંધો આવતો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ બાજુ આવો, આ બાજુ માસી. જય ગિરનારી, જય ગિરનારી. જોઈ શકો છો અમે ઉતરી રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો તમે આવી રીતે આપણે ઉતરી રહ્યા છીએ ધીમે ધીમે. ઢાળ છે. મિત્રો તમે જોઈ શકો છો પાછા શક્તિના બાટલા આવી ગયા છે. જોઈ શકો છો શક્તિના બાટલા. જોઈ શકો છો આપણે ધીમે ધીમે હેઠ ઉતરી ગયા. ધાર છે બહુ ખતરનાક. આવી ધીમે ધીમે હેઠ ઉતરવાનું છે આપણે. બીજો તમે જોઈ શકો છો ગાડીમાં ધૂળ જોવો તમે કેટલી ધૂળ જોઈ જોવો. આ બધું મિત્રો તમે જોઈ શકો છો નાસ્તાના કાઉન્ટર આવી ગયા છે ઘણા બધા. જોઈ શકો છો ભૂંગળા બટાકા છે ઘણા બધા તમે જોઈ શકો છો. જામફળ છે, બધું અનાનસ છે.
નીચે લીંબુ પાણી છે. ઉતરી રહ્યા છીએ. જે આપણે ધીમે ધીમે જે હેઠ ઉતરવાનું છે. જે નદી બાકી આગી છે, જે થોડી ઘણી નદી આગી છે, હું તમને બતાવવાનો છું. તમે જોઈ શકો છો આપણે એ છે ઈશ્વરની સુનિલ ને અનિલ ની ડોડા લઈ રહ્યા છે. આવી રીતે ડોડા છે. આવી રીતે પરફોર્મ ચાલુ છે. એટલે નાસ્તો કરી રહ્યા છે મિત્રો, જોઈ શકો છો. હજી આપણે કોઈ હોલ્ડ નથી કર્યું, નાસ્તો પણ ચાલી રહ્યા છે. જોઈ શકો છો આવી રીતે બધા આવે છે. આપણે આ બાજુ જવાનું છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આપણે એક હોલ્ડ કર્યો છે, જોઈ શકો છો. ને આ તેણે ભૂખ્યા થઈ ગયા હતા, ડોડા ખાય છે. જોઈ શકો છો. શું ખાવ છો ભાઈ તમે? શું લાગે? મને ડોડા લાગે છે. જોઈ શકો છો આ બધા હવે ડોડા ખાઈ રહ્યા છે. આવી રીતે જંગલ છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું જંગલ. સામે દેખાય તે પરકમનો વૃક્ષ છે. જોઈ શકો છો. જય ગિરનારી બોલતા જાય અને ચાલ્યા જાય છે બધે. આપણે જે જીના બાપાની નદી 4 કિલોમીટર આગી છે. મિત્રો તમે જોઈ શકો છો આ વિશાળ વડલો. વડલો કાંઈ જેવો તેવો નથી. આ વડલો ઈચ્છા પૂરી કરે છે અને આપણે આ તરફ જવાનું છે. જોઈ શકો છો. અને આ બધું પરકમ છે ને આપણે આ બધુંથી જવાનું છે. ધીમે ધીમે વડે જઈએ. પાણા વડે આવી રીતે પાણા છે. હવે તો આપણે ધીમે ધીમે જવાનું છે. આ બધા નાસ્તો કરી રહ્યા છે. જોઈ જાઓ, તમે જોઈ શકો છો મિત્રો કે આવી રીતે છે બધું. આવી રીતે મેં તમને દેખાડ્યું અંદર જંગલમાં કેવી હતું એવી તમને દેખાડ્યું. આવી રીતે ઠેકાણે તમે સ્ટોલ જોઈ શકો છો. ઠેકાણે સ્ટોલ છે ને આવી રીતે તમે જોઈ શકો છો. ડોડા છે, ડોડા તૈયાર થઈને અહીંયા આવી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક, સરસ મજાનો નજારો. એક સરખો રસ્તો આવી ગયો છે, ઢાળ પૂરો થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો ઢાળ પૂરો થઈ ગયો છે ને એક સરખો લેવલ આવી ગયો રસ્તો. હવે આપણે ધીમે ધીમે હાલીને જ જવાનું છે. જોઈ શકો છો મિત્રો આ બાજુ ઘણી બધી ઠેકાણે ઘણી આવી રીતે કાઉન્ટર છે. તમે નાસ્તો કરો તો તમને નાસ્તો મળી રહેશે. આ બાજુ જોઈ શકો છો. અને આ બાજુ છે શક્તિના બાટલા, એટલે કે નારિયેળ પાણી. આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. ગરમા ગરમ મકાઈ વેચાય છે. આ રીતે જંગલ છે. હવે ધીમે ધીમે આ એલું જવાનું છે. ઠેઠ લગીને આવી રીતે તો તમે જોઈ શકો છો અહીંયા પાણી આવ્યું છે. આવી રીતે પાણી આવ્યું છે. જોઈ શકો છો સરસ મજાનું પાણી આવ્યું છે. આપણે નથી ન આવેલા, આ સાઈડથી હાલવાના છે પાણાવાળા વિસ્તારમાં. જોઈ શકો છો નદીમાં થઈને આપણે હાલીશું, કેમ કે આપણે બૂટ પહેર્યા છે એના હિસાબે આપણે આ બાજુ થયેલા છે. જોઈ શકો છો મિત્રો પાણી આવી રીતે છે.
અહીંથી આમ જવાનું એવી રીતે રસ્તો છે. જોઈ શકો છો આ રીતે ચોખાના હાથિયા અને દીવા કરતા હોય છે એ બાજુ. હવે ધીમે ધીમે આગળ નીકળી જઈ રહ્યા છે. હવે તમે જોઈ શકો છો સિંહને એવું વનવાસ કરે છે એ ધ્યાન રાખવું. ક્યારેક ત્યાંથી હુમલો થઈ જાય નક્કી ન હોય અહીંયા. તો જોઈ શકો છો તમે એ એટલામાં હોય તો નહીં, દીપડાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જોઈ શકો છો અમારે બંને લાલના પૈસા પડી ગયા હતા અને આ ભાઈ પાછા આપ્યા છે. ઘણા બધા સારા માણસો પણ અહીંયા આવે છે. ઘણા બધા એવા પણ માણસો હોય કે જે કાંઈ દે નહીં, સારા કહેવાય આપણે પાસે દીધા. એક દૂર થી વાય વાય આવતા હતા ને પૈસા દીધા. જોઈ શકો છો ઓલા ભાઈ. તો તમે તો જોઈ શકો છો આવા ઘણી ઠેકાણે બોર્ડ આવે છે જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. જોઈ શકો છો તમે જુનાગઢ વન વિભાગ. આવી રીતે ધીમે ધીમે આપણે ચાલ્યા જઈશું. જોઈ શકો છો અહીંયા પિંજરા પણ રાખવામાં આવ્યા છે. વન્ય પ્રાણી આવે તો એના માટેના એક પિંજરા રાખવામાં આવ્યા છે. જોઈ શકો છો આવી રીતે પિંજરા છે. ચેકપોસ્ટ આવી ગઈ છે આવી રીતે જોઈ શકો છો. આપણે આગળ જવાનું 12 નંબરની ચેકપોસ્ટ આવી ગઈ છે. જોઈ શકો છો આ શ્રી ખોડિયાર સેવા મંડળ વડાલ. હવે આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આવી રીતે નજારો આવી ગયો છે. આ પછી પવન ચક્કી પણ આવી છે. જોઈ શકો છો સામે ડુંગર સરસ મજાનો દેખાય છે. હવે આપણે જીણા બાવન મઢી હવે 1 થી 1.5 કિલોમીટર દૂર છે. જોઈ શકો છો. જોઈ શકો છો તમે આવી રીતે સિંહને પાણી પીવા માટે કુંડિયું બનાવવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો હવે સરસ મજાની નદી આવી છે. જોઈ શકો છો અને નદીમાં કોઈને નાવું નહીં કે મગર છે એ ઉપર બોર્ડ મારવામાં આવ્યું હતું. જોઈ શકો છો નદી આવી ગઈ છે પાસે. નદી બતાવવાનો છું સરસ મજાની નદી. તમારે બોર્ડ મારવામાં આવ્યું હતું કે નદીમાં મગર છે તો સાવધાન રહેવું. સામે મિત્રો દેખાતો હોય છે ગિરનાર. આ નદી છે સરસ મજાની. હાલો 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 કોઈ પ્રશ્ન ના કરતા રહો છે. ઓમ મગર છે મિત્રો ખાસ ધ્યાન રાખવું. આને દેખાતો ગિરનાર. ધીમે ધીમે આપણે મિત્રો આગળ જઈ રહ્યા છીએ. અહીંથી જીણા બાવન મઢી આગી નથી.
1 કિલોમીટર છે હવે મિત્રો, બહુ આઘું નથી. મિત્રો તમે જોઈ શકો છો બાપા સીતારામ ગ્રુપ છે તેના ઘરે ચા પાણીનો કાર્યક્રમ છે. જોઈ શકો છો અનક્ષેત્ર છે. ઘણું બધું પબ્લિક ચા પાણી નાસ્તો કરી રહ્યું છે. આ બાજુ આપણે જવાનું છે. આપણે ભેગા હતા તે બે નોખા પડી ગયા છે, ચડતા નથી. જોઈ શકો છો આપણે ગુલ્ફી લીધી છે, ગુલ્ફી ખાઈ છે. આ સુનિલભાઈ જો ચોકોબાર ઉપાડી છે. ઈશ્વરે માવા મલાઈ, સુનિલે માવા મલાઈ, આપણે પણ જોઈ શકો છો માવા મલાઈ. આ જંગલ